સુરત में अंदाजित 10 महीना पहला वेड रोड गुरुकुल पासे ब्रिजना नाकेथी कतारगाम हाथी मंदिर पासे रहता अल्पेश मियाणीनी सिंगणपुर पोलीसे ₹7 लाखना एमडी ड्रग्स साथे धरपकड़ करी हती। पोलीस तपासमां अल्पेशने फसाववामां આવ્યો હોવાની સાથે આ સમગ્ર ડ્રગ્સનું પ્લાન તેના જ ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ કર્યું હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા હતા। આ સાથે જ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો। આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં ચિરાગ મુખ્ય સૂત્રધાર હોવાનું તેમજ ચિરાગ 8 મહિનાથી વોન્ટેડ હોવાની પણ દલીલો થઈ હતી। બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે નિરાંતની જામીનમાં મુદ્દત આપી હતી, જ્યારે ચિરાગને 2 અઠવાડિયાનો સમય આપીને સરેન્ડર થવા માટેની ટકોર કરાઈ હતી। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચિરાગ ગોટી એડવોકેટ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં સરેન્ડર થયો હતો। કોર્ટે તેનો કબજો પોલીસને સોંપ્યો હતો અને હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ।